હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 8 ને મેં મમ્મીના ઘરે રાત્રે અમે આવ્યા હતા બધા, ભાવેશ ને છોકરાઓ બધા, થોડું કામ હતું તો આજે અમે આવ્યા છે ગામડે. આ છે ભૂમિ, આ મારી નાની બેન છે. તો ભૂમિ શું કરે છે તું? કઈ નહીં. સ્કૂલે જવાની તૈયાર થઈ ગઈ હે? હા. ના અમારે આ નાનો ટેનિસ શું કરે છે તું? પતંગ ચગાવે. સવારમાં પવન સારો આવે છે તો અર્કિતને તો આજે મજા આવી ગઈ છે. ઘર આવીને તો પતંગ ચગાવવા લાગી ગયા છે છોકરા. નૈતિક તો હજી ઊંઘે છે. છોકરાઓ બધા રમવા લાગ્યા છે. આ છે મારા મમ્મી, અને મમ્મી આજે બનાવે છે અડદના ઢેબરા. હે ને મમ્મી? રાત્રે પીલાડી દીધી? રાત્રે પીલાડી દીધી. અને મારા મમ્મી હવે ધોવા લાગ્યા છે તો થોડી વાર એને અમે પાછા બનાવશું ઢેબરા. આવે મને દાળ ધોતા તો નહીં આવડતું, પણ મમ્મી મને શીખવાડશે દાળ ધોતા. આવી રીતે ધોવાનું દાળ. પાણી આપણે બીજું કાઢી લઈએ, પછી બીજું પાણી લઈશું ધોવા માટે. બસ પાણી ભેંસને આપી દેવાનું. જો દાળ ધોઈએ ને તૈયાર થઈ ગઈ દાળ ધોઈ. તું શું કરે હે? દાળ ધોઈને તૈયાર કરી દીધી છે ને મારા ભાભી હવે વાટવા લાગી ગયા છે. આ છે પથ્થરનો પોળ કહેવાય ને, આને નિહતરો કહેવાય. તો હવે દાળ વાટે છે મારા ભાભી અહીંયા. મારી મમ્મી ચૂલા પર ઢેબરા બનાવે છે, લોટના ઢેબરા બનાવે છે. મારી મમ્મી આટલા બનાવી દીધા છે. અને આ પાપડી તરી છે, ભાભી દાળ વાટે છે. અને આ મારા મમ્મી અહીંયા ત્યાં સુધી ઢેબરા બનાવે છે. લોટના ઢેબરા બનીને તૈયાર થઈ ગયા. હવે અને દાળ વાટીને તૈયાર કરી દીધી છે. તો હવે મારી મમ્મી મસાલો કરીને દાળને મિક્સ કરે છે, પછી ઢેબરા બનાવવાનું તૈયારી કરી. દાળનો મસાલો તૈયાર થઈ ગયો છે. અને મમ્મી હવે આ હાગડાના પાન કહેવાય, એમાં
મારી મમ્મી ઢેબરા થાબી નહીં મૂકે આ હાગડાના પાન આમાં થાબે તો ઉખડી સરસ જાય હે ને માં પાણી નાખીને કરે તો સારું થઈ જાય ને ઉખડે તો આ બાજુ આટલા થઈ ગયા છે જો નાખવાના બાકી છે તમારી મમ્મી નાખે હવે પાછી Thank you.